અને સામે હિચકા લપસી આયા બધે પબ્લિક જો ન્યા જ છે, આપણે નથી જવું. मगर क्यों? मैंने तेरा क्या बिगाड़ा था? એટલે સામે આ ડુંગર ઉપર ડમ્પર શું ઠલવે છે. એટલે આ ડુંગર નથી, રેતીનો મિક્સર છે, જ્યાં પાણામાંથી રેતી બનાવે ને એ જગ્યા છે. આપણા કરતાં તો ઘેટા બકરા હારા. જો એક વાંચે રાડ નાખશે ને ભાઈ તો સાઈડમાં વહી જાય. અને આપણે તો ગાડી લઈને જતા આવીશું ને તો એ સાઈડમાં હું કામ હાલવો જ જોઈએ, એ નહીં હાલે. હું સામો જ જઈશ. અને જો એનું ઉદાહરણ તમને બતાવું, મેં કાળી ગાડી આવે ને જોતા રહેજો એક ધારા. જો હાલું બરાબર ને ઘેટા બકરા ડાબી કરે તો હાલું જમણી કોર તો એ આવા જ દે જો છેલ્લે લગી. બસ ખબર પડી ગઈ ક્યાં જઈએ આપણે જઈએ નવા સુરતદેવ મંદિરે. તો હજુ ઝૂમ કરી લ્યો એટલે થોડુંક દેખાય તમને બોર્ડ. મંદિરનો પાટિયો તો ત્યાં આપણે વળી ગયા. એ નામે તમને મોર ને ઢોલ સોરી મોર ને ઢેલ બે દેખાય. અને જો ઉડી ગયા આપણે નજીક જાય ત્યાં જયનો સીન તો આવી ગયો, પણ તોય જ્યાં અમે ગાડું પડ્યું ને ત્યાં આપણે જવાનું છે. એટલે મિત્રો તો આપણે આવી ગયા સુરતદેવના મંદિરે. ધરિયા મહાદેવ મંદિર નવા રસ્તામાં આવશે. આ મંદિરનો સૌથી પહેલો ગેટ ને જૂનો ગેટ છે, જ્યાં મંદિર સાથે સાથે આ ગેટ બનાવેલો હતો. જો આ ગેટની ડિઝાઇન જો બાજુ બે કે એની જગ્યા છે. અને લાઇટો તો અત્યારે ગોઠવી, રાજાએ નથી ગોઠવી. એ બે બાજુ જો પિલર ને જગ્યા છે બે હવાની. અહીંયા પાર્કિંગ છે, ખબર નથી ને કે એટલું હાલવું ન પડે. તમને ખબર કેટલું બધું હાલી ગયું. અબે સાલે આ મંદિરનો બીજો ગેટ છે, આ નવો બનાવેલો છે. એટલે જો ઓલા જેવો નથી, પણ આ નવો બનાવ્યો હોય તો એ સારું જ છે. અને ટોપના ઘોડા જો મૂકેલા અહીંયા. આ મંદિરની પેલા ગાર્ડન આવેલું છે. પબ્લિક કાંઈ છે નહીં, પબ્લિક બધી ખબર નહીં ક્યાં યોગ્ય છે. ગાર્ડન સાવ ખાલી છે. સામે મંદિર દેખાય અને જમણી કોરે ગાર્ડન જ છે. આ બધી કોઈ નથી, ખબર નહીં ક્યાં વયા ગયા બધા. મંદિરની બહાર ગણપતિની મૂર્તિ અને હનુમાન દાદાની મૂર્તિ જોવા મળી જાય છે. આ મંદિરની જમણી કોર જગ્યા છે ખાલી, ત્યાં બાળકો રમી શકે એની જગ્યા છે. અને બીજી બધી જગ્યા છે. તો હાલો દર્શન કરીને પછી બતાવો બીજી જગ્યા. મંદિરમાં આવી ગયા છીએ અને અમે તમે ડિઝાઇન જોઈ શકો મંદિરની. ભગવાનની મૂર્તિ દોરેલી છે ઉપર. અને આ બાજુ બહાર નીકળવાનો રસ્તો એક છે, ઓલો પહેલો હતો, બીજો ગેટ છે. આમે જો મંદિર તમે જોઈ શકો, ડિઝાઇન જો ખાલી પિલરની કેવી મસ્ત ડિઝાઇન લાગે છે. તો આ તો મંદિર, આ બહાર જઈને બતાવું બીજું બધું. મંદિરની બહાર નીકળીએ એટલે તમને ભગવાન દાસ બાપુ અને સૂર્યપ્રકાશ દાસ બાપુનું મંદિર જોવા મળી જાય. એની સામે બધું ત્રિકમદાસ બાપુ અને હરિવલ્લભદાસ બાપુનું મંદિર જોવા મળી જાય. ત્યાંથી આગળ જાય એટલે માંડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં તો પહેલાં થયું કે બગલા છે, પછી ખબર પડી કે બતક છે, પોપટ થઈ ગયું. અને બધા રૂમ આવેલા છે જે બધે રહેવાનું છે. અને બાજુ ભોજનાલય આવેલું છે. આપણે બધા મંદિરની પાછળ બાજુ સામે મોર દેખાય. અને બાજુ થોડુંક નજર ગઈ છે બીજો મોર હતો. અને સામે હિચકા લપસી આયા બધે પબ્લિક જો ન્યા જ છે, આપણે નથી જવું. मगर क्यों? मैंने तेरा क्या बिगाड़ा था? મંદિરેથી નીકળી ગયા અને ઘોડેસવાડ જો સામે મળ્યો આપણને. બસ આજ માટે એટલું જ. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. અને જૂનાગઢનો બ્લોગ હમણાં જલ્દી આવશે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.